हाँ मैं तुम्हें देखा है ओली से અને આ ચીતેલા હે રાત જાય તો હજુ હવે ઉગશે કોરે પડ્યું ઉગી જાય હવે જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। અને આજે રવિવાર છે તો આજે આપણે જવાનું છે માં મેળીના દર્શન કરવા। અને આ ભાઈ ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે તો વ્લોગમાં બન્યા રહેજો। વરસાદ પણ બહુ પડ્યો તો રસ્તો બહુ ભીનો થઈ ગયો છે, તો આ રસ્તામાં બાઇક પગી પણ જાય છે। હાલો મિત્રો ખેતર ગઈએ। મિત્રો કે તમે જો આ વિસ્તાર જોઈ રહ્યા છો એ જંગલ જેવો વિસ્તાર છે। અંગોર એ અમારા ગામનું અંગોર કહેવામાં આવે છે। અને આ રસ્તો છે, અહીંયાથી અમારા રસ્તે ખેતર જવાય છે। જુઓ તમે, આ રસ્તામાં પથ્થર નાખેલા છે એટલે આ રસ્તો થોડો સારો છે। તો ખેતર તો હવે આપણે પહોંચી ગયા છે અને અહીં બાઇક અહીંયા મૂકી દેવું પડશે, કારણ કે રસ્તો છે ને જાય એવો નથી। આ રસ્તો ગાળાવાળો હોય અને ખેતરમાં પણ લીલું હોય એટલે આપણે કોઈને ખેતરમાં આપણે બાઇક પહોંચવું ના કરાય, કારણ કે એમનું ખેતરે બગડે। અને આ તમે જોઈ શકો છો કે આ રસ્તે અમે આવ્યા અને અહીં જવાનું છે। અને જે તમને આમ દેખાય છે એ આપણું ખેતરે ઓળી દેખાય। તો હવે હાલો આગળ મળીએ। ચાલો, આજ વાતાવરણ પણ સારું છે, પણ ગારો બહુ છે એટલે મજા નહીં આવતી, અને વાતાવરણ બાકી એક નંબર છે। તો આપણે હવે ખેતર પહોંચી ગયા છીએ અને તમને બતાવી કે આ કયું આપણું ખેતર। તો સામે દેખાય આપણું ખેતર છે, ઓળી દેખાય એ આ બધો આપણો ભાગ છે। અને જે આ કેરબાની આ ઓલી સાઈડ રહ્યું ને એ આપણે વાયેલું ખાલી ભાગું રાખેલું, એ આપણું ખેતર નહીં, ને આ બીજાનું ખેતર છે। અને મિત્રો જ્યારે બહુ વરસાદ આવે ને ત્યારે આ બધું ભરાઈ જાય છે। જે સામેથી પાણી આવે આમ બાજુના ગામથી આવતું હોય છે, અને અહીંયાથી આમ જે હું ઊભો છું આ તમને દેખાશે આ બધું, અહીંયાથી બહુ પાણી આવે છે ને સામે તમે, અને અહીંયા પાણી જાય છે બધું અહીંયાથી। તો હમણાં હું તમને એ વિડીયો બતાવું કે કઈ જગ્યાએ, તો તમને આગળ હમણાં વાત કરું। તો હાલો હવે આપણે આગળ જઈએ। અને આપણે પેલી ઉડીએ જાવી માર્ગ નહીં, કારણ કે એ લીલું હોય ને કે તમને અહીંયા જઈને બધું બતાવે। અને હજી આપણે ઉડીને 2 વર્ષ થઈ ગયા, પતરા ઉપર નાખવાના છે, હજી નાખ્યા નહીં, તો પતરા ખાલી ઢાંકવાના છે। પતરા કાં આબુ ભરીએ। અને આ નેર જાય, મેં તમને વાત કરીને હમણાં હું તમને આગળ બતાવું કે એવું પાણી ક્યાં આવે છે। આ મિત્રો કે આપણા ખેતરની આગળ જ એક જાંબુ આવેલો છે। આ છે જાંબુ, આ જે મારા ભાઈજીના છોકરાનું હોય એ એમનો જાંબુ હોય। અને આ પાણી છે, આ તલાવડી છે નાની, આ તલાવડીનું પાણી મેં તમને વાત કરીને સીધું પેલી સાઈડ આમ જાય। આ તલાવડીમાં ચીતેલા પણ બહુ થયા, ખાવો તો આવી જજો। ને અત્યારે તો જાંબુ છે નહીં, પણ જ્યારે હતા ત્યાં બહુ હતા, બહુ ખાતા, બહુ મજા કરી। આપણે તલાવડીવાળા રસ્તે આવી ગયા છીએ, અને આ ચોમાસું છે એટલે અહીંયા આટલું બધું બાવરી અને હાજારું જેવું હોય, નકર તો જેવું એક નંબર સાફ હોય, અને બેહવાની મજા આવે, ખાવાની મજા આવે। અમારે ભાત આવે ને એટલે અમે આ બેસીને જ ખાવી। એક મસ્ત મજાની જગ્યા છે યાર। પહેલાં અમે વાડી પણ કરતા હતા, અને અત્યારે તો પાણી ભરી ગયું હોય। તો મિત્રો મેં તમને વાત કરીને એક જાંબુ ત્યાં આવેલો છે, અને 2 જાંબુ આવે છે, અને એક ગોંદો છે। આ છે આ બીજો જાંબુ, આ પણ જાંબુ બહુ ખાતા। અને ઓલો જાંબુ દેખાય એ રસ જાંબુ છે। ને આ છે ગોંદાનું ઝાડવું છે, અત્યારે તો ગોંદા આવે નહીં। અને આ તલાવડી છે, એ તલાવડીમાં ચીતેલા બહુ થાય, બહુ ખાવા આવ્યા અમે।
ને એની પાસે એક કૂવો છે એ કૂવો આ સાઈડ છે પણ એ